મુન્દ્રા ખાતે તાલુકા કોંગ્રેસ કારોબારીની બેઠક જિલ્લા પ્રમુખ વી.કે. હુંબલની અધ્યક્ષતામાં યોજાઈ. મુન્દ્રા તાલુકા કોંગ્રેસ કારોબારીની મહત્વપૂર્ણ બેઠક તાલુકા પ્રમુખ વિરમભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા પ્રમુખ વી.કે. હુંબલની અધ્યક્ષતામાં નાના કપાયા સ્થિત ધ વિલેજ રેસ્ટોરન્ટ ખાતે યોજાઈ હતી. બેઠક દરમિયાન મુન્દ્રા તાલુકા કોંગ્રેસ સંગઠનમાં તાજેતરમાં નિમણૂક પામેલા નવા હોદ્દેદારોને સન્માનપૂર્વક નિમણૂક પત્રો અપાયા હતા તથા કારોબારીની રચના કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત એનએસયુઆઈના જિલ્લા પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજાના સ્વાગત પ્રવચનથી કરવામાં આવી હતી. પ્રાસંગિક ઉદ્બોધનમાં મુન્દ્રા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા નવીનભાઈ ફફલે જણાવ્યું હતું કે સંગઠનની જવાબદારી દરેક કાર્યકર ઉપર સમાન રીતે છે અને દરેકે પોતાને પ્રમુખ સમજીને કાર્ય કરવું જોઈએ. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જીતની દિશામાં એકજૂટ થઈને મહેનત કરવાની જરૂર છે. તેમણે વધુમાં ઉમેર્યું કે વ્યક્તિ કઈ પાર્ટીનો છે તે જોયા વગર તેને સાથ આપવો એ કોંગ્રેસની સાચી ઓળખ છે. ત્યારબાદ અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા પ્રમુખ નરેશભાઈ મહેશ્વરીએ પોતાના વિચારો રજૂ કર્યા. જિલ્લા કોંગ્રેસના આગેવાન હિતેશભાઈ લાલણે જણાવ્યું કે ચૂંટણીની તારીખ કે ઉમેદવાર ગમે તે હોય, કોંગ્રેસનું પ્રતીક પંજો છે અને એ ભાવનાથી એકતા અને શક્તિ સાથે ચૂંટણી લડવામાં આવશે તો સફળતા નિશ્ચિત છે. મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમભાઈ ગઢવીએ જણાવ્યું કે દરેક કાર્યકરે પોતાની ક્ષમતા મુજબ જવાબદારી નિભાવવી જોઈએ. કોઈ વિસ્તાર પ્રતિનિધિત્વથી વંચિત ન રહે તે માટે પ્રયત્ન થશે. તેમણે વધુમાં જણાવ્યું કે હાલ પ્રજા અનેક સમસ્યાઓથી પીડાઈ રહી છે, તેથી કાર્યકરોએ પ્રજામાં જઈ તેમની ફરિયાદો સાંભળી તેમને સહાય કરવી જોઈએ. ગૌચર જમીન અને ખેડૂતોના પ્રશ્નો જેવા મુદ્દાઓ પ્રજામાં ગંભીર છે અને તેના નિરાકરણ માટે પ્રયત્ન કરવો જરૂરી છે. જિલ્લા પ્રમુખ વી.કે. હુંબલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે કોંગ્રેસે દેશના વિકાસમાં ઐતિહાસિક યોગદાન આપ્યું છે. સ્વતંત્રતા પછી દેશે વિજ્ઞાન, શિક્ષણ અને રાષ્ટ્રીય સુરક્ષા ક્ષેત્રે મોટી પ્રગતિ કરી છે. દરેક હોદ્દેદારે પોતાના વિસ્તારમાં સક્રિય બની કાર્ય કરવું જોઈએ. આ પ્રસંગે સામાજિક આગેવાન હરેશ મોથારિયાએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઈ પાતારિયા, મિઠ્ઠુભાઈ મહેશ્વરી, સુરેન્દ્રસિંહ ઝાલા, હાજી અય્યુબભાઈ માંજલિયા, હવાબેન ગોયલ, અબ્દુલ કાદર તુર્ક, સામરાભાઈ ગઢવી, એડવોકેટ કાનજીભાઈ ગઢવી તેમજ અન્ય આગેવાનો અને કાર્યકરો વરસાદી માહોલ છતાં દૂર દૂરથી હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન એનએસયુઆઈના જિલ્લા પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજાએ કર્યું હતું, જ્યારે આભાર વિધિ સંગઠન મંત્રી આશાર્યાભાઈ ગઢવીએ કરી હતી. કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. નમસ્કાર. આજે આ મુન્દ્રા તાલુકા કોંગ્રેસની અમારા નવા પ્રમુખ તાજેતરમાં થોડા સમય પહેલાં જ નિયુક્ત થયેલ છે એવા વિરમભાઈ, એમની સાથે અમારા પૂર્વ લોકસભાના સાંસદ નીતેશભાઈ, એસસી સેલના ચેરમેન ભાઈ શ્રી નરેશભાઈ, ભાઈ શ્રી નવીનભાઈ અને તમામ આગેવાનો આજે અહીંયા ઉપસ્થિત છે. આવી વિપરીત પરિસ્થિતિમાં અત્યારે એક વાવાઝોડા જેવો માહોલ વચ્ચે ખૂબ ટૂંકા સમયમાં મિટિંગ બોલાવી, જેમાં નવા હોદ્દેદારોને નિમણૂક પત્રો આપવાના હતા અને ખાસ કરીને આપણે ટૂંક સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે એમની રણનીતિ માટે કાર્યકરોને, હોદ્દેદારોને માર્ગદર્શન આપવા માટે હું જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે મને પણ ઉપસ્થિત રહેવાનો જ્યારે મોકો મળ્યો. અત્યારે આપણે સૌ જોઈ રહ્યા છીએ કે તમામ નગરપાલિકાઓ, તાલુકા જિલ્લા પંચાયતમાં વહીવટદારોનું શાસન આવી ગયું છે અને આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં જે મોટે પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, એ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. એમાં સિંચાઈના કામોમાં માત્ર 20% જેટલું જ કામો, 80% જેટલો ભ્રષ્ટાચાર. તમે રસ્તાઓની પરિસ્થિતિ જુઓ તો નવા રસ્તાઓ બને તો થોડા જ સમયમાં એ પણ આપણે માની લો ખાડા પડી જાય, ખખડધજ થઈ જાય, એમાં પણ મોટે પાયે ભ્રષ્ટાચાર. તો ડગલે ને પગલે અત્યારે આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મોટે પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે. એનું મુખ્ય કારણ કે અહીંયાથી જે કોન્ટ્રાક્ટરો પાસેથી પૈસા લઈ અને કમલમ સુધી એ હપ્તાઓ પહોંચાડીને કાર્યાલયો એમાંથી ચાલતા હોય ત્યારે લોકો પર અમે ત્રાસી ગયા છે. તમામ નાની મોટી યોજનાઓ હોય તો તમામ યોજનાઓમાં પણ મોટે પાયે ભ્રષ્ટાચાર આ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ કરેલા છે. ત્યારે લોકો પણ હવે અત્યારે ત્રાસી ગયા છે. એમાં ખેડૂતોના પ્રશ્નો હોય, ખેડૂતોની સમસ્યાઓ હોય, નાના લોકોના હોય, શિક્ષિત યુવાનોના પ્રશ્નો હોય, પાણી, ગટર, સિવર લાઇનના પ્રશ્નો હોય. તમે જોઈ રહ્યા છો કે અત્યારે મોટે પાયે અત્યારે અવ્યવસ્થા જેવી વાત અત્યારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં થઈ રહી છે અને ચૂંટાયેલા પદાધિકારીઓનું કાંઈ ચાલતું નથી.
કારણ કે જે એમને પંચાયતના કાયદામાં જોગવાઈનો અધિકારો મળેલા છે એ અધિકારોનું પણ ક્યાંક ને ક્યાંક હનન થઈ રહ્યું છે. અત્યારે માત્ર ને માત્ર અધિકારી રાજ. તમે ડીડીઓ અહીંયા આવી અને સરપંચોને તમે એના જોયા છે, આંદોલનો કરવા પડ્યા હોય, તાલુકા પંચાયતના પ્રમુખ હોય કે જિલ્લા પંચાયત હોય, કોઈને ગાંઠતા નથી. તો આ સરકારે જ્યારથી ભારતીય જનતા પાર્ટી આવી ત્યારથી પંચાયતી રાજને ભાંગી નાખવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. ગાંધીજીનું એક સપનું હતું કે છેવાડાના માનવી સુધી સત્તા રહેવી જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ એમના ગાંધીનગરમાં બેઠેલા એમના અકાઓએ પોતાની પાસે બધી સત્તાઓ રાખી દેવામાં આવી છે. એક તલાટીની બદલી કરવી હોય કે એક શિક્ષકની બદલી કરવી હોય તો પણ એના પ્રમુખનું કાંઈ ઉપજે નહીં, પ્રમુખને પૂછે નહીં. તો અત્યારે ખરેખર આ ચૂંટાયેલી બોડીની જરૂરિયાત શું છે? જો આ રીતનું અત્યારે શાસન ચલાવવું હતું તો અત્યારે પંચાયતી રાજની ખરેખર ખૂબ હાલત આ લોકોએ ખરાબ કરી નાખી છે. કારણ કે જે અધિકારો પંચાયતને હતા એ અધિકારો પણ ધીરે ધીરે ઝૂંટવી લેવામાં આવે છે. કોઈ અધિકારો જ પંચાયત પાસે રહેવા દેવામાં આવેલ નથી. બીજી વાત કે દરેક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં અઢી વર્ષનું શાસન કરી દેવામાં આવેલું છે. એ પણ ખોટું છે. નગરપાલિકાઓમાં કે જે પણ પ્રમુખ બને એને 5 વર્ષ માટે એને તક આપવી જોઈએ, તો એનું કામ છે એ કંઈક બતાવી શકે, સારા કામો કરી શકે. પરંતુ આ તો 2.5 વર્ષ લટકતી તલવાર ચૂંટાયેલા પદાધિકારીઓ ઉપર પણ રાખવામાં આવી છે કે 2.5 વર્ષે પાછા એમાં વિવાદો થાય, એમાં रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद TVS बाइक अब मुंद्रा कच्छ में युवा TVS शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848। વિવાદો થાય, એમાં ઝઘડા થાય, દખા થાય, આ હાલત અત્યારે કરી દેવામાં આવેલી છે. તો હું તો એટલું જ કહીશ કે ખરેખર ગ્રામ પંચાયતી રાજ છે એને ક્યાંક ને ક્યાંક આ ભાજપની સરકારે નુકસાન કર્યું છે. તો અમે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જ્યારે આવી રહી છે ત્યારે લોકોને એક આહવાન કરીએ છીએ કે હવે તમે આ વખતે બદલાવ લાવો અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓથી શરૂઆત થઈ અને આવનારા દિવસોમાં ગાંધીનગરના અત્યારે સચિવાલય ઉપર કોંગ્રેસનો ઝંડો ફરકતો હશે, વિધાનસભા ઉપર અને લોકસભા સુધી અમારા પ્રતિનિધિઓ ચૂંટાઈને જશે. અને અત્યારે કાર્યકરોમાં અને હોદ્દેદારોમાં ખૂબ જુસ્સો છે, જોમ છે અને આવનારી ચૂંટણીઓમાં જનૂનપૂર્વક ભાજપ સામે લડી અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ને નગરપાલિકાઓ કોંગ્રેસની બનશે એના માટેના અત્યારે તમામ કાર્યકરો કામે લાગી ગયા છે. જેના ભાગરૂપે આજે આ મુંદ્રામાં આ વિપરીત પરિસ્થિતિમાં વાવાઝોડા જેવી અત્યારે પરિસ્થિતિ છે એની વચ્ચે પણ દૂર દૂરના ગામડાઓમાંથી અહીંયા હોદ્દેદારો કાર્યકરો આવ્યા છે. કારણ કે આજે અમે આ ગ્રામ્ય વિસ્તારને એટલે મતલબ કે તાલુકા કક્ષાની જ હતી, શહેરના માટેની મિટિંગો અમે અલગ કરવામાં આવશે. તો આટલી ટૂંકી નોટિસમાં પણ મોટા હોદ્દેદારો કાર્યકરો અહીં આવ્યા છે અને બધે એક સંકલ્પ લીધો છે કે આ વખતે એક મહેનત કરી અને કોઈ પણ સંજોગોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કોંગ્રેસની બને એના માટે પૂરેપૂરા પ્રયાસો અમે કરી રહ્યા છીએ. આભાર. આજે પ્રમુખ તરીકેની મને જવાબદારી મળ્યા પછી પહેલું કામ એ જ હોય કે કારોબારીની રચના થતી હોય. તો આજે કારોબારીની રચના કરવામાં આવી છે, એની જાહેરાત પણ કરવામાં આવી, બધાને લેટર પણ આપી દેવામાં આવ્યા છે. અને હવે આગામી જે સેલ પાંખોના હોદ્દેદારો છે એમની નિમણૂક ચાલુ છે. ટૂંક સમયમાં એ પણ પૂરી થઈ જશે અને ચૂંટણીની તૈયારી તો ચાલુ જ છે અને આગામી સમયમાં એને ખૂબ જોરથી આગળ લઈ જવામાં આવશે. આજની બેઠકમાં જિલ્લા પ્રમુખશ્રી, લોકસભાના જે ઉમેદવાર નીતેશભાઈ લાલન તેમજ બક્ષીપંચ સેલના પ્રમુખશ્રી અને વિવિધ આગેવાનો અહીંયા સ્થાનિક કક્ષાના એ બધા ઉપસ્થિત હતા. જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા એ પણ બધા ઉપસ્થિત હતા. તેમજ દરેક ગામડામાંથી પધારેલા લોકો અહીંયા કને આવેલા હતા અને અત્યારે પણ હજી આવવાનું ચાલુ છે. અત્યારે જો લફરાથી આવેલા છે લોકો. તો આવી રીતે આજે થોડુંક પ્રોગ્રામમાં વરસાદના કારણે આગળ પાછળ થયું છે, પરંતુ જે અમે સંખ્યા ધારી હતી એના કરતાં પણ વધારે લોકો અહીંયા કને ઉપસ્થિત રહ્યા. અને આગામી સમયમાં જે રીતે શાસનથી ત્રસ્ત લોકો સામેથી કોંગ્રેસ પક્ષની અંદર આવી રહ્યા છે, જોડાઈ રહ્યા છે, એ ઉપરથી એવું લાગે છે કે આગામી તાલુકા જિલ્લામાં ખૂબ મોટી સફળતા કોંગ્રેસને મળશે અને મુંદ્રાની તાલુકા પંચાયત કોંગ્રેસ બનાવી રહી છે એ પાકું છે.